પેલા અહીં શું ખરા આપણે આ જન્મ પેલા બોલો અહીં બધા ના હતા ને, અહીં કોઈ મસ્કરી કરે નહીં, કોઈ બધા આવી રીતે જ પરીક્ષા પાસ થયેલા. પરીક્ષા ને હા પણ આવી રીતે જ પાસ થયેલા છે બધા. એટલે અમે બધા સમજે કે આપણે કોઈને મસ્કરી કરવા જેવું છે નહીં. તો અહીં મસ્કરી કરે નહીં. આ પરમ વિનય વાળો ધર્મ છે. પરમ વિનય એટલે શું? કિંચિતમાં તો તમે હરકત ના કરો, તમને આગળ બેસવાની જગ્યા કરી આલે. શું કરી આલે? પોતે આગળ બેઠા તો ખસેડી જાય. પરમ વિનય વાળો છે અને પરમ વિનય થી જ મોક્ષ થાય. અમે એક જ કાયદો કરો. અહીં કાયદો શું છે? અહીંયા આગળ એટલે આમ બેઠા છો, કોઈ આમ બેહે તો અહીંયા આગળ કાયદો નથી કે તમે પક્ષીલા બેહો આમ બેહો. શું અહીં કયો કાયદો છે? નો લો લો. કેવો કાયદો છે? નો લો. નો લો એવો લો. કેવો? નો લો ઇઝ લો. નો લો લો. કોઈ કાયદો નહીં. કાયદો કોઈ કાયદો કાયદાથી તો આ બધા આવા થઈ ગયા, ડફોળ થઈ ગયા. કાયદાના બંધનથી તો ડફોળ થઈ ગયા. તમે પોતે જ પરમાત્મા, બધી શક્તિ બધી અંતરાઈ રહી છે. પરમાત્મા થવાની ઈચ્છા થાય છે. પોતે શક્તિ બધી વ્યક્ત કરવાની ઈચ્છા થાય છે. આવું વ્યક્ત રાખેલી છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે માણસના જીવનમાં પ્રેમ અને સ્નેહ જ મનુષ્યના જીવનમાં સૌથી મોટી ચીજ છે. પ્રેમ અને બીજું સ્નેહ અને પ્રેમ જ સૌથી મહત્વની ચીજ છે. કે માણસનો એક મનનો એક ભાગ છે અને અનકોન્શિયસ મન છે. એ અનકોન્શિયસ મનમાં પ્રેમ પડેલો છે. અનકોન્શિયસ મનની અંદર પ્રેમ પડેલો છે. તે એને બરાબર રીતે ફોડે અને એમાંથી જો પ્રેમ પ્રગટ થાય તો બધા માનવ જીવનમાં સંતોષ ને આનંદ પ્રગટ થાય. હવે માનસશાસ્ત્રીઓ ત્યાં લગીને આવ્યા છે. હવે આપણે શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું એટલે ઘરના સંબંધો સૌથી મહત્વ તો પોતાના ઘરના અને નજીકના માણસોના સંબંધો એ છે. તો શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું, તમારી જોડે અમને સ્નેહ કે પ્રેમ ને આદરની ભાવના થાય છે. હજુ ઘરના માણસોની જોડે કે પહેલી ફાઇલોની નજીકની ફાઇલો જોડે એટલો સ્નેહ કે પ્રેમ ફૂટતો કેમ નથી? એટલો બધો વ્યાપક કેમ થતો નથી? પ્રેમ અને સ્નેહ અમારા જીવનમાં એટલો બધો વ્યાપક કેમ નથી થતો? જો અમને બધાનામાં શુદ્ધાત્મા દેખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ છતાં ક્રોધની માત્રા રહે છે. અને પ્રેમ હજુ પ્રેમનો પોઝિટિવ ફોર્સ કેમ નથી આવતો? હજુ નેગેટિવ ફોર્સ આવે છે કે હવે આ ઝઘડો કરવો નકામો એ નેગેટિવ ફોર્સ લઈને આવે છે. પણ પોઝિટિવ ફોર્સ શુદ્ધાત્મા જો અમે માનતા હોઈએ અને શુદ્ધાત્માના દર્શન અમે અમારા સંબંધિત વ્યક્તિઓની જોડે કરીએ તો પછી અમારા અંદરથી પ્રેમનો ફોર્સ નીકળવો જોઈએ ને. જેટલો પ્રમાણમાં ડિસ્ચાર્જ થાય, ગોડાઉન ખાલી થાય, હા એટલા પ્રમાણમાં બીજો માલ ભરાય છે. શું કહ્યું? અને બીજો માલ ભરાયા પછી છે તે પ્રેમ ઉત્પન્ન થાય. પણ એ તો દાદા જિંદગીના અમારો ડિસ્ચાર્જ એટલો બધો લઈને અમે આવ્યા છીએ. પણ એ તો અમારે તો જિંદગી પર થાય ત્યાં લગીને તો ભૂખ્યા તરસ્યા જ. હા ના તો સંસારી રીતના પ્રેમમાં રહ્યા. પેલી વ્યાખ્યા તો છોડી દીધી. જોના બધા સંબંધોને આધારિત જે પ્રેમ હતો સંસારમાં તો પ્રેમ હોતો જ નથી ને. પણ એ તો તમે પ્રેમ કહે છે લૌકિક, હા એ તો કેવું છે? સ્નેહ છે, આસક્તિ છે. શું છે? હા હવે પણ તમે સ્નેહ ને આસક્તિ છોડાવી દીધી એટલે અમે પેલા ઘરમાંથી તો છૂટ્યા. પણ હવે આ બાજુમાં અમને પ્રેમ ને સાચો પ્રેમ ના મળે તો ભૂખ્યા ને તરસ્યા રહીએ ને. અમારી પાસે મળતો નહીં તમને. પણ તમારી પાસે મળે એટલે પછી તમને તો ક્યાં લાગીને પકડી રાખવા? તમે અમારા કુટુંબના મેમ્બર થઈ જાવ તો પત્તો ખાય. અમે તમારી જોડે કાયમ રહીએ તો પત્તો ખાય. એટલે અમારા કુટુંબના મેમ્બરોમાં તમે જો દેખાવ નહીં કેમ કાયમ રહેતા નથી? 94-95 લખી નાખીએ કે છથી હો લખાયા નહીં. પણ હવે એક દિવસના ભાગમાં તો આટલો કોટા પ્રેમ નો બોલે ને પછી ટોટલ વાત છોડો. જેટલું ઉતાવળથી તમે જે કરવા માંગો છો હા એટલી ઉતાવળથી નાશ થશે વસ્તુ. શું કહ્યું? પણ આત્મા પ્રકાશ એમ કેવું છે કે જયારે આવવું હોય તો આવે. અમને આ બધું અનુકૂળ થઈ ગયું. શું કહ્યું? અને તે બધા એવું જ કે છે અમને અનુકૂળ થઈ ગયું છે. શું હવે જયારે આવવું હોય તો આવે. અને આમાં એવા જ નક્કી છે. એને ઉતાવળ કરવાની શું જરૂર? એ તો ક્રમે જ બધું સારું પડે. તો પ્રેમ એમ તો આખી જિંદગી પૂરી થઈ જાય. તમે તો અમારા 70 વાર લગી અમારો ડિસ્ચાર્જ નો હિસાબ તો 70 વાર લગી નાખી. ઉતાવળ સામાન જ છે. ગાડી જવું હોય તો ઉતાવળ, ઉતરવું હોય તો ઉતાવળ. શેમાં ઉતાવળ લખી? હા પણ અમારે ઉતાવળ તો હોય જ દાદા. ઉતાવળ વગર ના જીવ ક્યાંથી લાવવાના? અમારે ઉતાવળ તો છે જ. તમે કોઈ ઉતાવળ નથી. અમારી જોડે રહેવાનું તૈયારી કરો કાલથી. હા તો હું તો બધા 3000 ને લઈને આવીશ. પછી તમારે હા હું કઈ એકલો નથી આવવાનો. હું સૌથી છેલ્લો. પ્રેમ નો અનુભવ થાય છે ને કોઈ જગ્યાનો, હા
એને ત્યાંથી એટલા જ ડિઝાઇનમાં પોતાને તૈયાર થાય છે જેટલો તમે ટાઈમ એ કરો એટલો હા. ટાઈમ તો ત્યાં તૈયાર થઈ જાય. નર્મદા નદી જેવું આવો ને જાઓ શું કહ્યું એવો કાયદો રાખજો. આ રિઝર્વાયર નથી. જય સચ્ચિદાનંદ. જેવું તો બળ નથી. શું કહ્યું? અને હિંસા જેવી નિર્બળતા નથી. ને અમારે તો પોઝિટિવ બળ આપો, પ્રેમનું બળ આપો, શક્તિનું બળ આપો. ના પણ હા, અહિંસાની વાત છે. અહિંસા જેવું બળ નથી. શું કહ્યું? હિંસા જેવું નિર્બળતા નથી. તમે કાયમ પોઝિટિવ ફોર્સની તો વાત કર્યા જ કરો છો. એકાત્માનું શક્તિ છે. એ આનંદ શક્તિ લાવી આપો ને બધી બીજી વાત રહી. ચાલો બીજી વાત એ આમાં એટલી આનંદ બધી શક્તિ છે. જો પ્રગટ કરવા માંડો હા, એ આનંદ શક્તિ અમારે તો જોઈએ છે. બીજું રહ્યું આવે. ચાલો આ બાજુની દ્રષ્ટિ તમારી જેમ જેમ ઓછી થતી હા. જશે તેમ તેમ દ્રષ્ટિ આ બાજુ જાય હા. તેમ તેમ એ પ્રગટ થતી જાય. પણ આ બાજુ પાર વગરનો ખેતરા છે ને હજુ ફેરવા જ પડશે ને જ્યાં સુધી છે. પણ આ બધી આનંદ શક્તિ આવે પછી ફટાફટ થઈ જાય ને દાદા. ખેતર હોય તો ખેડી થવા માંડ્યું છે. હે? થવા માંડ્યું છે. શું કહો? થવા માંડ્યું છે.